આજે મારે જાવું છે વનવગડાની અંદર એક પાળિયાના દર્શન કરવા અને વાતો કરવી છે એ પાળિયા વિશેની. નાનો માર્ગ છે અને આજુબાજુમાં કાંટાવાળા બાવળની અંદર થઈને પાળિયાના દર્શન કરવા જવાનું છે મિત્રો. જુઓ વાલા, આટલા સુંદી પાકી સડક છે અને આગળ કાચો નાનો માર્ગ છે. આવા કાચા માર્ગે થઈને પાળિયાના દર્શન કરવા જવાનું છે મિત્રો. અને આવા વનવગડાની અંદર કોઈ માણસ નથી, એવા વનવગડાની અંદર આ પાળિયાના દર્શન કરવા જવાનું છે વાલા. આવા વનવગડાની અંદર આ પાળિયાના દર્શન કરવા જવાનું છે, જેની કોઈ હોડ સંભાળ લેતું નથી, જેની કોઈ અગરબત્તી દીવો કરતું નથી, એવા પાળિયાના દર્શન કરવા જવાનું છે વાલા. છતાં પણ આ પાળિયો કોઈની ધન સંપત્તિ જાળવીને બેસી રહ્યો હોય ને બાપ, એવું લાગે છે. વાલા, આવા વનવગડાની અંદર હું પાળિયાના દર્શન કરવા જઈ રહ્યો છું મિત્રો. આવા સુમસાન વગડાની અંદર કોઈ માણસ નથી દેખાતું, એવી જગ્યાએ હું આવ્યો છું મિત્રો. જુઓ તો ખરા, ત્યાં જઈને પાળિયાના દર્શન કરાવું અને પાળિયા વિશેની થોડી વાતો કરીએ. જે પાળિયાના દર્શન કરવાના હતા ને મિત્રો, એ પાળિયો આવી ગયો છે. આ છે એ પાળિયો. મિત્રો, વાત કરવી છે આ પાળિયા વિશે. 100 વર્ષ પહેલાની આ વાત છે મિત્રો. વણઝારો જ્યારે પોતાનો માલ એક ગામથી બીજે ગામ વેચવા જાય અને મિત્રો રાત પડે ને એટલે પોતાનો પડાવ, પોતાની પોઠો હારી આવા ગામડું હોય કે વનવગડો હોય ત્યાં પોતાનો પડાવ નાખે. તો જ્યાં વણઝારા પડાવ નાખે ને રાત્રે, એટલે પોતાની પાસે જે ધન સંપત્તિ હોય, જે ધન સંપત્તિની રક્ષા માટે, જે ધન સંપત્તિની સુરક્ષા માટે પોતાની કુળદેવી હોય કે પોતાના આરાધ્ય દેવની પાળિયા તરીકે સ્થાપના કરતા અને પાઠ પૂજા કરતા મિત્રો. પેલી કહેવત છે ને કે પરદેશી એ પરદેશી, આજે આ ગામ તો કાલે બીજે ગામ. આ વણઝારા પણ આ ગામ છોડીને બીજે ગામ જતા રહ્યા હતા. વણઝારા બીજે ગામ જતા રહ્યા અને પાળિયો એમનો એમ રહી ગયો. આ પાળિયાની કોઈ હોડ સંભાળ લેતું નથી, કોઈ દીવા અગરબત્તી નથી કરતું મિત્રો. આ વનવગડામાં આ પાળિયો હુનો છે બાપ. આવા વનવગડાની અંદર આ પાળિયો કોઈની વાટું જોતું હોય ને એવું લાગે છે. આ પાળિયો કોકની ધન સંપત્તિ જાળવીને ઉભો છે બાપ. આજે આ પાળિયો દહન ડેરીના નામે ઓળખાય છે મિત્રો. આવી હતી બાપ આ પાળિયા વિશેની વાતો. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, ફરી મળીએ અમારા નવા બ્લોગમાં. જય માતાજી.